વંટોળિયાનો રૂપ લઈ તૃણાવત દૈત્ય આવ્યો, ભગવાને એનો પણ નાશ કર્યો. હવે ભગવાન થોડા મોટા થાય છે. વસુદેવજી ગુરુ ગર્ગાચાર્યને ગોર બાપાને કહે છે, ગોર બાપા, જો કૃષ્ણ ગોકુળની અંદર મોટા થાય છે તો એનું નામકરણ સંસ્કાર કરવા માટે તમારે જવાનું છે, પણ તમારે છુપી રીતે જવાનું છે. કોઈને પણ ખબર પડે નહીં. જો કંસને ખબર પડી જશે એ મારો બાળક છે તો કંસ એનો નાશ કરી નાખશે. તો તમે છુપી રીતે ત્યાં જાઓ, કૃષ્ણ અને બળભદ્ર આ બંનેના નામકરણ સંસ્કાર કરો. ગુરુ ગર્ગાચાર્યજી આવ્યા, નંદબાબાએ સ્વાગત કર્યું, યશોદામાએ પણ એમનું સન્માન કર્યું. બંને દીકરાઓના નામકરણ સંસ્કાર કરવા માટે ગુરુ ગર્ગાચાર્ય કહે છે, ગોર બાપા કહે છે કે જુઓ, અતિ બલવાન હોવાથી આનું નામ બળભદ્ર થશે. આને આપણે બળભદ્ર કહેશું. જગત આખું એને બળભદ્ર કહેશે. અને યાદવોનું એક મતપણું કરાવશે એટલે સંકર્ષણ કહેવાશે, સંધિ કરાવશે એટલે સંકર્ષણ કહેવાશે. અને આજે કૃષ્ણ વર્ણના છે, થોડા શ્યામ છે, એને કૃષ્ણ કહેશું. વાસુદેવના પુત્ર છે એટલે વાસુદેવ કહેવાશે. અને આ તમારો જે દીકરો છે ને, આના અનેક નામ થશે, આના અનેક નામ પડશે. હરિ તારા નામ છે હજાર, કએ નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. ભગવાનના નામકરણ સંસ્કાર થાય છે. નામ જ્યારે આપી ત્યારે અત્યારે તો બહુ મોટા ઉત્સવ કરવામાં આવે, બધા સગાવાલાને તેડવામાં આવે અને મોટું ફંક્શન રાખવામાં આવે. પણ હવે આ તો છાની રીતે નામકરણ સંસ્કાર કરવાના છે એટલે કોઈને બોલાવ્યા નથી. ગર્ગાચાર્યજી, નંદ, યશોદા આ 3 જ જણા છે અને 2 બાળકો, એટલે કોઈને બોલાવવામાં નથી આવ્યા. કારણ કે જો કંસને ખબર પડી જાય તો કંસ બાળકોનો નાશ કરી નાખે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. જય હો. કાલે ભજન સંતવાણી કાર્યક્રમની અંદર પણ ખૂબ આનંદ આવ્યો. બહુ સારા કલાકાર, હાસ્ય કલાકારને તો મેં પહેલાં એક વખત સાંભળ્યા છે, બાપુની ટેકરીએ દુધઈમાં. એ લગભગ 2 વખત આવી ગયા છે.
રસિકભાઈ બગતરિયા, અને કાલે બહુ મોડી રાત સુધી એ સંતવાણી ચાલેલી, એટલે તમે બધા પરિવારજનો સંતવાણીમાં મોડી રાત સુધી જાગ્યા છો, એટલે કદાચ અત્યારે જાગરણના હિસાબે આંખ ઘેરાતી હોય અને એમ લાગતું હોય કે, કારણ કે બપોરનો સમય છે ને, હવે આ કથા જેવો સમય હોય એટલે બહુ આરામ તો મળે નહીં, તો કદાચ તમે એકાદો રાસ લેશો ને તો શરીર ખુલ્લું થઈ જાય, એમ નીંદર ઉડી જાય. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા રૂક્ષ્મણી ભાભીને રમાડો થોડા. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. ગોકુળમાં ગોવાળીઓને મથુરામાં મોહનજી. ગોકુળમાં ગોવાળીઓને મથુરામાં મોહનજી. દ્વારિકામાં રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. દ્વારિકામાં રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. જય હો. એકાદો રાસ લેવડાવજો.
રાધાને કાન કરે ભાઈઓને પણ રમવું હોય તો રમજો, ભાઈઓને પણ. પ્રીત સમજાવ કાના રાધા પૂછે છે વાળી પ્રીત સમજાવ કાના કાનો કહે કે તારો આંખના ઈશારા રાધાને કાન કરે આંખના ઈશારા રસીઓ કાળા કાન સાથે નમણી રૂપાળી રાધા કાળા ઘેલા કાન સાથે નમણી રૂપાળી રાધા નાચે તો ભાન ભૂલી છોડી એક એક બાધા નાચે તો ભાન ભૂલી છોડી એક એક બાધા જેમ જેમ રાત ધરે તેમ તેમ જેમ ભરે જેમ જેમ રાત ધરે તેમ તેમ પ્રીત ભરે કોણ મને મૂકી જાણે પ્રેમમાં ભળે રાધાને આંખના ઈશારા આંખના ઈશારા હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાવી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાવી એણે મને માયા લગાડી સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલે મને વાલે મને વાલે મને માયા લગાડી માખણનો ચોર મારો રાજા રણ છોડ